મેઘરાજા આ વર્ષે સૌરાષ્ટ્ર પર ભારે ઓળઘોળ થયા છે અને ઠેર ઠેર જળબંબાકાર સર્જી દીધો છે। એમાં પણ ઘેડ પંથક તો આખે આખો બેટમાં ફેરવાઈ ગયો છે। સૌરાષ્ટ્રમાં ઘેડ પંથક એકમાત્ર એવો વિસ્તાર છે કે જે દર વર્ષે જળ તરબોળ થઈ જાય છે। ત્યારે સવાલ થાય કે આખરે ઘેડ પર જ મેઘરાજા આટલા મહેરબાન કેમ? આવો જોઈએ સમગ્ર અહેવાલ। મેઘરાજાની ધબધબાટી, ઓળઘોળ સૌરાષ્ટ્ર, જળ તરબોળ ઘેડ, અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી। સૌરાષ્ટ્ર પર આકાશમાંથી મેઘરાજા ભારે હેત વરસાવી રહ્યા છે અને એમાં પણ ઘેડ વિસ્તારમાં તો જ્યાં જુઓ ત્યાંથી માત્ર જળબંબાકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। નદીઓ ગાંડીતુર થઈને સીમાડા વટાવીને ગામડાઓમાં ઘૂસી રહી છે અને રસ્તાઓ જાણે નદી બન્યા હોય તેવું લાગી રહ્યું છે। મેઘરાજાએ એવી ધબધબાટી બોલાવી કે સમગ્ર ઘેડ વિસ્તાર બેટમાં ફેરવાયો હોય તેવું લાગી રહ્યું છે। જે ઘેડ પંથક પર મેઘરાજા આટલા ઓળઘોળ થયા છે તે ઘેડ પંથક એટલે સૌરાષ્ટ્રમાં દ્વારકાના દરિયાકાંઠેથી ગીર સોમનાથના દરિયાકાંઠાનો વિસ્તાર ઘેડ કહેવાય છે। પોરબંદરના માધવપુરની આસપાસનો વિસ્તાર પણ ઘેડ કહેવાય છે અને ભાદર, ઓઝત અને મધુવંતી નદીના દરિયાકાંઠાના વિસ્તારો પણ ઘેડ કહેવાય છે। ઘેડ પંથકમાં 100થી વધુ ગામોનો સમાવેશ થાય છે। ઘેડ વિસ્તાર સૌરાષ્ટ્રનો સૌથી નીચાણવાળો વિસ્તાર હોવાથી અહીં દર વર્ષે પાણી ભરાઈ જાય છે। ભારે વરસાદને પગલે ઘેડ વિસ્તારનું કડચ ગામ જળમગ્ન થઈ ગયું છે તો બીજી તરફ મહિયારી ગામ પર એવી મેઘમહેર થઈ છે કે માત્ર 2 દિવસમાં 20 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેને પગલે ઠેર ઠેર જળબંબાકાર સર્જાઈ ગયો હતો। તો બીજી તરફ જૂનાગઢના મેંદરડામાં પડેલા સાંબેલાધાર વરસાદને પગલે મધુવંતી નદીમાં પૂર આવ્યું હતું। નદીમાં પૂર આવવાથી નદીના પાણી પુલ પરથી વહી રહ્યા છે, જેને પગલે મેંદરડા, કેશોદ, ખોખરડા જવાનો રસ્તો બંધ થયો હતો। આ સાથે જ નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ભારે વરસાદને પગલે માળિયાહાટીનાની મેઘલ અને વ્રજમી નદીમાં ઘોડાપૂર આવ્યા, જેને પગલે વ્રજમી નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। કોઝવે ડૂબમાં જવાથી માળિયાહાટીનાથી પણકવા જવાનો રસ્તો પણ બંધ કરવાની ફરજ પડી હતી। જૂનાગઢની કાળવા નદીમાં પણ પૂર આવવાથી નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા। નદીના પાણીએ ખેતરોમાં રીતસરની તબાહી મચાવી હતી, જેને પગલે હજારો વીઘા જમીનમાં વાવેતર થયેલો મગફળી અને સોયાબીન સહિતનો પાક નાશ પામ્યો હતો। ઘેડ પંથકના ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે ઠેર ઠેર જળબંબાકાર સર્જાયો હતો। વેરાવળના નાવદરા ગામે ભારે વરસાદને પગલે ઘૂંટણસમા પાણી ભરાયા હતા। વેરાવળની દેવકા નદીમાં પૂર આવવાથી નદીના પાણી શહેરમાં ફરી વળ્યા હતા। વેરાવળની 40થી વધુ સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા અને આ સાથે જ વેરાવળનો બસ સ્ટેન્ડ વિસ્તાર પણ પાણી થઈ ગયો હતો। વેરાવળની સાથે સૂત્રાપાડામાં પણ વરસાદી પાણીનો ભરાવો થયો હતો અને રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વેરાવળ પંથકમાં આજે ત્રીજા દિવસે પણ મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે અને સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ સામે આવી રહી છે। ખાસ કરીને વેરાવળ તાલુકાના નાવદરા અને ઇન્દોર ગામમાં ભારે વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિ નિર્માણ પામી છે। જે નાવદરાથી ઇન્દોરને જોડતો જે મુખ્ય માર્ગ છે તે પ્રભાવિત બન્યો છે। રોડ ઉપર કમરસમા પાણી ભરાઈ ચૂક્યા છે અને આ જ રોડ ઉપરથી એક નારિયેળ ભરેલી જે રિક્ષા પસાર થઈ રહી હતી અને રિક્ષા પલટી મારી ચૂકી છે। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ જે રિક્ષા ચાલક હતો એનો આબાદ બચાવ થયો છે અને આ રિક્ષા છે હાલ પલટી મારી ચૂકી છે। આ રિક્ષાને અત્યારે બહાર કાઢવા માટે ટ્રેક્ટરની મદદ લેવાઈ રહી છે। ખાસ કરીને જે ભારે વરસાદ વરસ્યો છે અને તેના કારણે આખી પરિસ્થિતિ નિર્માણ પામી છે। વેરાવળ તાલુકાના નાવદરાથી ઇન્દ્રોઈને જોડતો આ મુખ્ય માર્ગ છે અને આ માર્ગ ઉપર આ પરિસ્થિતિ નિર્માણ પામી છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે જે રિક્ષા પલટી મારી ચૂકી છે તે રિક્ષાને બહાર કાઢવાના પ્રયત્ન અત્યારે થઈ રહી છે। એટલે કહી શકાય કે વેરાવળમાં મેઘરાજાની જે મહેર છે તે હવે ક્યાંક ને ક્યાંક કહેરની સમાન સાબિત થઈ રહી છે।
રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ। ખેડ પંથકમાં મેઘમહેર મેઘ કહેર બનીને વરસી છે, તેથી અનેક ગામો બેટમાં ફેરવાયા છે અને અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। અનેક ખેતરો ધોવાયા છે અને ભારે વરસાદે ફક્ત ખેતરો જ નહીં પરંતુ ખેડૂતની મહેનત અને આશાઓ પર પણ પાણી ફેરવી દીધું છે। ત્યારે કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ ખેડૂતને માથે પડેલી નુકસાનીનો સર્વે કરીને સરકાર યોગ્ય વળતર આપે તેવી માંગ કરી। જૂનાગઢ જિલ્લાના પોરબંદર જિલ્લાના 5 તાલુકાના લગભગ 65 થી 70 ગામો જે ઘેડ પંથક તરીકે ઓળખાય છે, આ ઘેડ પંથક છે એ છેલ્લા વર્ષોથી આ પરિસ્થિતિમાં છે ને દર વર્ષે 35-40 ગામો ડૂબમાં હોય છે, 35-40 ગામો સંપર્ક વિહોણા હોય છે, ટાપુમાં ફેરવાય છે। અને એક બાજુ આપણે વિશ્વગુરુના સપના બતાવીએ છીએ, બીજી બાજુ ડબલ એન્જિન સરકારની વાતો કરીએ છીએ અને ત્રીજી બાજુ ગુજરાત મોડેલના આખા દેશમાં ભરપૂર વખાણ કરીએ છીએ। ત્યારે સવાલ એ છે કે આ 45 ગામો દર વર્ષે સંપર્ક વિહોણા થાય છે અને આ જ આપણું ગુજરાત મોડેલ છે। એટલે રાજ્ય સરકારને નમ્ર વિનંતી છે કે ઘેડ વિસ્તાર માટે એક અલાયદું સ્પેશિયલ પેકેજ આપવામાં આવે। ભારે વરસાદને પગલે ઘેડના 100થી વધુ ગામો જળમગ્ન થઈ ગયા છે, રોડ રસ્તા અને ખેતરો ધોવાઈ ગયા છે અને પ્રચંડ મેઘાવી માહોલે ખેતરોમાં ઉગાડેલા પાકનો સોંથ વાળી દીધો છે, જેને પગલે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। જે ખેડૂતો પહેલા મેઘરાજાને વરસવા માટે વિનવતા હતા, એ ખેડૂતો મેઘરાજાને હવે એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે મેઘરાજા હવે થોભી જાઓ। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।